નમસ્કાર દોસ્તો, આપણી આ હિન્દીના હુંકારની સિરીઝની અંદર ફરી એક વખત આવી ગયો છું પ્રશ્નપત્ર નંબર 4 લઈને તમારી સામે. આગળના 3 ના જોયા હોય તો જોઈ લેજો અને ચોથામાં જોડાઈ જાઓ મારી સાથે જોરદાર તમારા વ્યાકરણના દરેકે દરેક પ્રશ્નના સોલ્યુશન માટે. આપણે સૌએ હિન્દીના વ્યાકરણમાં પૂરા માર્ક લેવાના છે અને ગુજરાતીના વ્યાકરણમાં પૂરા માર્ક લેવાના છે. તો એના માટે હિન્દી અને ગુજરાતી આ બંનેના હું 25-25 આપું. સંસ્કૃતના આપવાનો જ છું અને આપ્યા છે, ચોથું ચાલુ છે. તો તમે જે મિત્રો તમારા સંસ્કૃતવાળા હોય કે તમારા સ્કૂલમાં જે સંસ્કૃતનું ગ્રુપ હોય તો એમાં પણ તમે આ વિડીયોને શેર કરી દો, જેથી કરીને બધાને હિન્દીવાળાને, ગુજરાતીવાળાને, ગુજરાતીવાળાને બધાને બેનિફિટ થાય દોસ્ત. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલું વ્યાકરણનો પ્રશ્ન નંબર 1 અને એમાં પણ કહાવત કા અર્થ સ્પષ્ટ કીજીએ. સાપ ભી મરે ઓર લાઠી ભી ન તૂટે. આપણા હિન્દી મૂવીઝની અંદર બહુ મસ્ત રીતે સાંભળ્યું છે કે ભાઈ આમાં કંઈ આપણને નુકસાની ના થવી પડે અને આપણું કામ અહીં થઈ જાય. તો बिना किसी तरह का नुकसान सहे काम पूरा करना, सांप भी मरे और लाठी भी न टूटे. केवी जमावट है नहीं. शब्द समूह के लिए एक शब्द लिखिए जिसके आने की तिथि निश्चित न हो. अतिथि तुम कब जाओगे. खबर. संधि को छोड़िए. अपेक्षा. अपेक्षा ની અંદર દોસ્તો અપ વત્તા ઇક્ષા સો નિયમ લગાડ્યો છે. અ વત્તા ઈ બરાબર એ. તો સ્થિતિ શું બની તમારી? અપ વત્તા ઈક્ષા, પની અંદર રહેલો અ અને ઈક્ષાનો ઈ બંને મળીને બની ગયા એ. તો હવે શું બનશે સ્થિતિમાં? અપ વત્તા એ વત્તા ક્ષા, બધું ભેગું કરી દો, શું બની જશે? અપેક્ષા. હવે અહીંયા સંધિ કો જોડીએ. રેખા વત્તા આકૃતિ. તો રેખા વત્તા આકૃતિની અંદર શું સ્થિતિ આવી? રેખા, ખાની અંદર રહેલો આ વત્તા આકૃતિ, એમાંનો રહેલો આ વત્તા આ બરાબર આ. સમાન સ્વરવાળી સંધિનો નિયમ. તો આ વત્તા આ, અ વત્તા આ વત્તા આ વત્તા આ બધા સમાન સ્વર કહેવાય. બંનેના અંતમાં શું થાય? તો કે આ. તો સ્થિતિ શું બનશે? રેખાની અંદરથી આ નીકળી ગયો એટલે રેખ, પછી આ છે એને અહીંયા જોડી દો, આ અને આ છે એ અહીંયા જોડાઈ ગયો છે માટે કૃતિ. બહુ બધું નહીં, આ થઈ ગયું. હવે બધું ભેગું કરી દો તો તમારો જવાબ મળી જશે રેખા કૃતિ. સંધિને આ રીતે સોલ્વ કરવાની દોસ્ત. પછી મુહાવરે કા અર્થ દેकर वाक्य में प्रयोग कीजिए. तो मुहावरा खून पसीना एक करना, ઘોર પરિશ્રમ કરના. તમે સૌ જાણો છો ભાઈ, મેં મારી જિંદગીનો મારો લોહી પરસેવો એક કર્યો છે. મેને અપના ખૂન પસીના એક કરકે ये घर बनाया है. આ બધા આપણે ડાયલોગ સાંભળીએ છીએ. रमेश ने खून पसीना एक करके डॉक्टर बनने का सपना पूरा किया. તમારે કહેવાનું ને, મેં મારો ખૂન પસીનો એક કરીને 10માં A1 માં આવ્યો છું. કહેવાનું યાર, શું કામ નહીં? શબ્દો કે વિરોધી શબ્દ. પ્રત્યક્ષ, તો એનો વિરોધી શું બનશે? પરોક્ષ. પ્રત્યક્ષની સંધિ કરીએ. ચલો, એક મસ્ત શબ્દ મળ્યો છે નવા નિયમ વાળો, પ્રતિ વત્તા અક્ષ. ઈ પછી સ્વર હોય ઈ સિવાયનો તો ઈની જગ્યાએ ય થાય. તો ય વત્તા અ એટલે શું બની જશે? પ્રત અડધો ય અને અક્ષ બધું ભેગું કરી દો એટલે બની જશે પ્રત્યક્ષ. આ રીતે આ તો જાવ વચ્ચે વચ્ચે આવતું જાય ને. આમાં તો એ તો શું કે ભાઈ અંદરથી આવે તો સીધું તમારી સાથ સુધી પહોંચી જાય. એટલા માટે જ કહું કે સબસ્ક્રાઈબ કરજો અને બધા વિડીયો જોજો. દરેક વિડીયોમાં કંઈક ને કંઈક નવું મને આપવાનું મન થઈ જાય. આમાં નક્કી ન હોય કે હું ગોઠવીને ન આવતો હોય કે હું તમને આવું કહીશ. આ તો ભણાવવાનું ચાલુ કરું ને પછી જે મોજ આવે. મારી પાસે ભણનારા મિત્રોને ખબર છે કે આપણે નક્કી ન હોય, જે ચાલુ થાય પછી ઘણીવાર એક શ્લોક એક શ્લોક અને એક ચેપ્ટરની એક લીટી જે આખો પીરિયડ જે લઈ જતી હોય છે, એવું ઘણીવાર બને છે. મિત્રનો વિરુદ્ધાર્થી બનતો હોય છે શત્રુ. પર્યાયવાચી શબ્દ વિનતી, પ્રાર્થના. અંધકાર, અંધિયારા. શબ્દોની ભાવવાચક સંજ્ઞા માગના, માગ. અને ખરાબ તો ખરાબી અને શરાબ તો તમે જરા કોમેન્ટ કરી જણાવી દો યાર ફટાફટ. અને જો તમે પણ ક્યાંક મગજમાં આવી ખરાબી લઈને બેઠા છો કે યાર હવે શું થશે, ક્યાં હોગા હમારા, તો તમારા માટે એબીસી ક્લાસીસ ગાંધીનગરની ટીમ એક બહુ મસ્ત મજાનો ક્રેશ કોર્સ લઈને આવી છે, જેમાં ફૂલ કોર્સ રિવિઝન, ડેઇલી 6 કલાકનું લાઈવ ક્લાસ અને એ પણ બધા જ વિષયો મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત
તમને બધા જ લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ, આખા વર્ષના અભ્યાસનું રેકોર્ડિંગ, તમને ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એની તૈયારી, 150થી વધારે બીજી પરીક્ષાના પ્રશ્નપત્રો, 90+ બેચ, સાદી પેપર સેટની PDF ફ્રીમાં, IMP પ્રશ્નો અને ટાર્ગેટ 24, આટલું બધું જ મળે છે. અને આ રીતે તમને લાઈવ ભણવા મળશે, જેની અંદર તમે ઘરે બેસીને સાંજે 6 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી ભણી શકશો. એનું આ ટાઈમ ટેબલ જુઓ, 6 વાગે 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, 6 થી 7, 7 થી 8, 8 થી 9 અને 9 થી 12. આ રીતે કયા દિવસે, કયા વારે, કઈ તારીખે, કયા વિષયનું શું ભણવાનું છે, આ બધું જ કમ્પ્લીટ તમારી સામે રજૂ થવાનું છે. તો બી રેડી દોસ્ત. લાસ્ટ તમારી એક્ઝામ છે, એના છેલ્લા પેપર સુધીની તમને પૂરેપૂરી મદદ મળશે. તો આના માટે આટલું બધું જ્યારે તમારા માટે કરતા હોય તો તમને એવું લાગે કે ફી કેટલી તગડી હશે, પણ બિલકુલ તગડી નહીં દોસ્ત. ફી માત્ર ને માત્ર 1179, એમાંય 999 છે, બાકી તો GST છે યાર. તો આટલી સામાન્ય નોમિનલ ફીમાં જ્યારે તમને આટલું બધું મળતું હોય તો રાહ શેની જુઓ છો? ABC ક્લાસીસ ગાંધીનગર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જો કોઈ ક્વેરી છે તો આ નંબર ઉપર સંપર્ક કરી અને તમારી ક્વેરી દૂર કરો અને તમારા પરિણામને શ્રેષ્ઠ બનાવો. તો આગળ વધીએ આપણે. શબ્દોની કર્તૃવાચક સંજ્ઞા. ભક્તિ કોણ કરે? એને કહેવાય ભક્ત. જે ભક્તિ કરે. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. આ બહુ મસ્ત મજાની એક રીલ વાયરલ થયેલી છે, તમે બહુ જાણો છો આને, કારણ કે તમે રીલ જોવામાં એક્સપર્ટ છો, એ તો મને ખબર જ છે. પણ ભક્તિ કરજો, ભગત બનજો, ખાલી શરાબી જ ના બનતા. આંદોલન કરનાર હોય એને કહેવાય આંદોલનકારી. જે ક્રાંતિ કરનારો હોય એને કહેવાય ક્રાંતિકારી. તો આ રીતે કર્તૃવાચક સંજ્ઞા બનશે દોસ્તો. વિશેષણ સંજ્ઞા બનાવો. વર્ણનનું વિશેષણ બનશે વર્ણનીય. અને શાન, એનું વિશેષણ બનશે શાનદાર. કેવું શાનદાર છે, કેવું જોરદાર છે, જમાવટ છે, એમ વિશેષણ બનાવવામાં શું થશે કે એ શાનદાર મહેલ, શાનદાર વૃક્ષ, શાનદાર પહાડ, આ બધા વિશેષણ બનાવો. એટલે તમે વાક્યની અંદર કોઈને વિશેષ રીતે રજૂઆત કરવા માટે આ શબ્દમાંથી શું બનાવી શકો, એ તમારું વિશેષણ બની જાય. બરાબર. સમાસ કો પહેચાનો. સમાસને ઓળખવા માટે તમને ખબર છે, દેવપતિ, દેવતાઓ કા પતિ, દેવપતિ તો દેવતાઓનો પતિ, નો ની નું ના ગુજરાતીમાં. તત્પુરુષ સમાસ યાદ રાખો, બે શબ્દોની વચ્ચે શું હશે? વિભક્તિ. વિભક્તિનો પ્રત્યય. હવે વિભક્તિ એટલે શું? પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી. એમાં દ્વિતીયાથી સપ્તમી સુધીના અર્થો એ બધા જ તમારે તૈયાર કરવાના. અને એ બે શબ્દો વચ્ચે જ્યારે વિભક્તિનો સંબંધ હોય તો એને કહેવાય તત્પુરુષ સમાસ. અને તમારા હિન્દીમાં IMP તત્પુરુષ સમાસ વધારે હોય છે. નિષ્પ્રાણ. નિર્ગત પ્રાણ યસ્માત, જેમાંથી પ્રાણ નીકળી ગયા છે તેવો. જિસકે પ્રાણ નિકલ ચુકે હૈ. તો કોણ? જે તે વ્યક્તિ. એના માટે સમાસ શબ્દ વાપરેલો છે. જુઓ હવે અહીંયા બહુવ્રીહી સમાસ કઈ રીતે થાય, તમે બહુવ્રીહી સમાસની થિયરી સમજજો. બહુવ્રીહી સમાસ કેમ થશે? જ્યારે અન્ય પદ પ્રધાન. હવે નિષ્પ્રાણ કહેલો વ્યક્તિ એ નિષ્પ્રાણ શબ્દમાં હાજર નથી. બરાબર. નિષ્પ્રાણ, જેના પ્રાણ નીકળી ગયા છે તેવા વ્યક્તિને કહેવાય નિષ્પ્રાણ. જેનામાં પ્રાણ રહ્યા નથી તેવો. તો બંને શબ્દો વચ્ચે જે તે સંબંધ હોય, વોટ એવર, વિભક્તિનો સંબંધ હશે કે પછી વિશેષ્યનો હશે, જે હોય તે, પણ આ બંને શબ્દો અન્ય પદનું શું બનશે? વિશેષણ બનશે. જ્યારે બંને શબ્દો અન્ય પદનું વિશેષણ બનતા હોય ત્યારે અન્ય પદ પ્રધાન બહુવ્રીહી સમાસ થાય છે. તો બહુવ્રીહી સમાસ અને કર્મધારય આ બંનેની વચ્ચે કન્ફ્યુઝન ન થાય એના માટે ખાસ ચેપ્ટરના શબ્દોનો અભ્યાસ કરવો જરૂરી છે. સમાસ તો જ આવડશે જો તમને વ્યવસ્થિત રીતે શબ્દનો અર્થ કરતા આવડશે. તો સમાસની અંદર ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે અને ઘણા મિત્રો પર્સનલી પણ કહેતા હોય છે કે સર સમાસમાં કન્ફ્યુઝન થાય છે. તો હું એના માટે ખાસ તમને સમજાવીશ કે સમાસ ગોખવાથી ક્યારેય નહીં આવડે. સમાસને સમજવા માટે હંમેશા સમજવું જ પડશે. કોને? શબ્દોને, શબ્દના અર્થને. શબ્દનો અર્થ જેટલો સારી રીતે કરશો ને દોસ્ત, એટલો સમાસ તમને સહેલો લાગશે. અને એટલા માટે થઈને તમારે દરેકે દરેક લીટીના શબ્દોનો થોડો અભ્યાસ કરવો પડશે. તો આ રીતે તમે સમાસને સરળતાપૂર્વક કરી શકો છો. તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો યાર, મિત્રો સુધી શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને
ચલો આંકડો મોટો કરીએ, આપણી ફેમિલી બહુ મોટી છે અને વધારે મોટી બનાવીએ. મળીશું આપણે ફરીથી આપણી આ સિરીઝના 25 પ્રશ્નપત્રોની સિરીઝમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક, મસ્ત તૈયારી કરો. બાય.